ભારતીય નેવીમાં ફરજ બજાવતા ઉસ્માનભાઈનું ગોવા ખાતે નિધન થતા તેનો પાર્થિવ દેહ ભાવનગર ખાતે લાવતા કુંભારવાડા વિસ્તારમાં તેની દફનવિધિ કરવામાં આવી હતી. ભાવનગરના કુંભારવાડામાં રહેતા અને ભારતીય નેવીમાં 8 વર્ષથી ફરજ બજાવતા 28 વર્ષીય ઉસ્માનભાઈ એહસાનભાઈ અંસારીનું ગોવામાં મંડગાંવ ખાતે તાલીમ દરમિયાન નિધન થયું હતું. બનાવના પગલે કુંભારવાડામાં ભારે શોક છવાયો હતો. દરમિયાન તેમના મૃતદેહને ગત રાત્રે ગોવાથી વિમાન માર્ગે અમદાવાદ અને ત્યારથી આજે વહેલી સવારે ભાવનગર લાવવામાં આવ્યા હતા અને લશ્કરી સન્માન સાથે તેમની દફનવિધિ કરવામાં આવી હતી. ભાવનગરમાં વર્ષો સુધી પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલા શમશેરભાઈના ભાણેજ ઉસ્માનભાઈ તે છેલ્લે 8 વર્ષથી નેવી નૌકાદળમાં ફરજ બજાવતા હતા. ઉસ્માનભાઈનો પરિવાર ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં આવેલી બાનુબેનની વાડીમાં શેરી નંબર 4 અને પ્લોટ નંબર 95 ખાતે બનાવની જાણ થતાં લોકો એકત્રિત થઈ ગયા હતા અને તેમના પરિવારમાં દુઃખમાં સહભાગી બન્યા હતા. મૃતક ઉસ્માનભાઈના પરિવાર પર આપ તૂટી પડ્યું હોય તેવા આંચકો આપીતી ઘટના અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગોવા પાસેના મંડગાંવમાં ઉસ્માનભાઈની કોઈ તાલીમ ચાલી રહી હતી. તે દરમિયાન તેમનું મૃત્યુ થયાની ટેલિફોનિક આઘાતજનક જાણ તેમના પરિવારને કરવામાં આવી હતી. દરમિયાનમાં ગત રાત્રિના ઉસ્માનભાઈના મૃતદેહને વિમાન માર્ગે અમદાવાદ અને ત્યાંથી આજે વહેલી સવારમાં ભાવનગર ખાતે સવારે લવાયો હતો અને ગમગીન ભર્યા વાતાવરણમાં ઉસ્માનભાઈની લશ્કરી સન્માન સાથે દફનવિધિ કરાઈ હતી. भारत माता की जय। भारत माता की जय। यदि तुम अमर रहो, अमर रहो, अमर रहो। હું નાનજીભાઈ ભલાભાઈ ડોડિયા, આજે સૈનિક ભાવનગરનો ઉસ્માનભાઈ ગોવાની અંદર પરમ દિવસે શહીદ થઈ ગયેલા. તેમની ડેથ બોડી ગોવામાંથી અમદાવાદ ગઈકાલે આવેલી રાત્રે 2-3 વાગે. ત્યાંથી આજ 9 વાગે ભાવનગર મુકામ આવી. ભાવનગર મુકામે તેમના પરિવારજનો, આપણા કુંભારવાડામાં મામલતદાર અને નગરસેવક અને અમારા માજી સૈનિકની ટીમ તથા ડીવીઓની ટીમ આ સબ આવીને અમે અમારું રીત ચડાવી અને ફૂલથી સન્માનિત કરેલ અને આખરમાં અમે તેમના શમશાન સુધી જઈને તેને અવગત કરી.